મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે નવું તળાવ બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। જસદણ તાલુકામાં સૌની યોજના થકી બુઢણપરી નદી સજીવન કરવામાં આવશે। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2025 તથા કેચ ધ રેન 2.0 અંતર્ગત જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે રૂપિયા 3.39 કરોડના ખર્ચે નવું તળાવ બનાવવાના કામોનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશના દૂરદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા સૂચન અન્વયે સુજલામ સુફલામ જળ સિંચાઈ અભિયાન અન્વયે રાજ્યના તળાવો ઊંડા કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે। રાજકોટ જિલ્લાના તમામ તળાવ ઊંડા કરવામાં આવશે અને હાલમાં જસદણ તાલુકામાં સૌની યોજના થકી બુઢણપરી નદી સજીવન કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી તથા ગામના લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે। સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2025 તથા કેચ ધ રેન 2.0 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં 5 તળાવોને લોક ભાગીદારી દ્વારા ઊંડા ઉતારવામાં આવશે। આ તળાવને ઊંડા ઉતારવાની કામગીરી દરમિયાન તેમાંથી નીકળતી માટી ખેડૂતો સ્વખર્ચે 31મી મે સુધી લઈ જઈ શકે છે। રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ભાદર નદીની સહાયક નદી બુઢણપરી નદીનું ઉપર નવું તળાવ બનાવવામાં આવશે, જે અન્વયે સરકાર દ્વારા રૂપિયા 3.39 કરોડના ખર્ચે સ્લીપવે તથા અદ્યતન બંધ બનાવવામાં આવશે। આ અદ્યતન બંધ એટલે કે સૂચિત સાઇટ ઉપર જમણી અને ડાબી તરફ બંને બાજુ આવેલા નેશનલ કાંઠા અને જમણી બાજુથી 310 મીટર અને ડાબી બાજુથી 320 મીટર લંબાઈ અને પહોળાઈમાં માટીનો પાળો કરી બંને કાંઠા ઊંચા લઈને તેના પર પથ્થરોનું પિંચિંગ કરવામાં આવી રહ્યું છે। આ તળાવ બનાવવાથી આટકોટ, ખારચિયા, ખાનપર, વિદ્યાનગર અને પાણીનો સીધો લાભ મળશે। આજુબાજુનો વિસ્તાર પણ રિચાર્જ થઈ છે, જે ખેતીલાયક જમીન પણ નવપલ્લવિત થશે અને આ તળાવના લીધે જસદણ વિસ્તારમાં અંદાજિત 509 લાખ લીટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શું કહેશો સાહેબ આજે આ સુજલામ સુફલામ યોજના લઈને? ગઈકાલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 ની શરૂઆત કરાવી છે। આજે એના ભાગરૂપે જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે અમને એક સરસ મજાનું આ બુઢણપરી નદી ઉપર તળાવ બને, તો આટકોટ તો ખરા પણ એની આજુબાજુનું ખારચિયા ગામ, પાંચોડા ગામ અને એના પછીના બીજા ગામો 5 થી 6 ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ પાણી રોકાવાથી, રિચાર્જ થવાથી કૂવાના તળ ઊંચા આવશે અને એને કારણે ફાયદો થશે। એનું આજે આ વિસ્તારના સૌ સન્માનીય ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 340 લાખ રૂપિયામાં આ તળાવ 6 મહિનામાં પૂરું કરવામાં આવશે। આગામી ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે, જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કૂવાના તળ, બોરના તળ પાણીના ઊંચા આવશે, ખેતી એની સાથે સિંચાઈ અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે। આ રીતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આખા રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે એ આગામી 31મી મે સુધીની કામગીરી શરૂ છે। કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના સ્વખર્ચે કાં પોતાના ખેતરમાં લઈ જવા માગતા હશે, એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે। આ 31 મે સુધીમાં હજુ પણ બીજા કોઈ 80-20 નીચે કોઈ નવા ચેકડેમો તળાવો કરવા માગતા હશે, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે। સાથે 9-10ની યોજના કે જીજીઆરસીની સાથે સંપર્ક કરીને સાથે રહીને જીજીઆરસીને એની સાથે રાખીને 9-10ની યોજનાનો પણ ખેડૂતો આ સુજલામ સુફલામ અંતર્ગત યોજનાનો લાભ લઈ શકશે।